हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमाરું સ્વાગત છે। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પ્રકરણની અંદર વિદ્યુતભારના પ્રકારો, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તથા વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી। તેમ છતાં આપણે ચર્ચા કરી ગાઉસના પ્રમેયની। તો તેના પરથી આપણે કહી શકીએ કે આપેલા કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રના કારણે આપેલા વિદ્યુતભાર Q પર કંઈક બળ લાગે છે। આ બળના લીધે જો વિદ્યુતભાર ગતિ કરી શકે તેમ હોય તો તે ગતિ કરવા લાગે છે। આ ગતિના કારણે તેને કાર્ય કરવું પડશે। તો આ કાર્યની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। તે ઉપરાંત સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત ઊર્જા વગેરેની ચર્ચા પણ આ પ્રકરણની અંદર કરવાની છે। વિદ્યુતભાર અને संग्रहित विद्युत ऊर्जा थी बनती एक सादी रचना छे केपेसिटर, जेनी चर्चा आपण आ प्रकरणनी अंदर आपणे करीशुं। ए उपरांत केपेसिटरनुं केपेसिटन्स, केपेसिटरनुं श्रेणी जोडाण, केपेसिटरनुं समांतर जोडाण, केपेसिटरना कारणे संग्रह पामती ऊर्जा वगैरेनो अभ्यास पण आ प्रकरणनी अंदर आपणे करवाना छीए। सर्वप्रथम आपणे शरूआत करीए के विद्युत क्षेत्रनी अंदर एकम धन विद्युतभार करता कार्यनी के कार्य केवुं हशे। અહીં આકૃતિ ઉપર તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુ O પર Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે। આ Q વિદ્યુતભારના કારણે તેની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રચાય છે। તેની અંદર મેં એકમ ધન વિદ્યુતભાર મૂકેલો છે। એકમ ધન વિદ્યુતભારનો મતલબ એવો થાય છે કે વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ જેટલું હોય। એકમ ધન વિદ્યુતભાર લીધેલો છે જે મેં A બિંદુએ મૂકેલો છે। તેને A બિંદુએથી મારે B બિંદુએ લઈ જવો છે। તો તેની માટે મારે કંઈક કાર્ય કરવું જોઈએ। આપણે કહીએ કે O થી C અને O થી B અંતર છે અને એમનો અંતર આપણે કહીએ કે R જેટલું હોય, R જેટલું લઈએ તો કહી શકીએ કે A થી B લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એની માટે જો સૂક્ષ્મ સ્થાનાંતરની વાત કરીએ તો સૂક્ષ્મ સ્થાનાંતર થશે। સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે થતું કાર્ય થશે dW બરાબર વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય થાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને એનો સ્થાન છે કે अंतर कही सके dr। जो आ कार्य આપણે A થી વિદ્યુતભારને A બિંદુએ થી B બિંદુએ લઈ જવો છે તેની માટે કરવું હોય તો આપણે કહી શકીએ કે WAB બરાબર ઇન્ટિગ્રેશન A થી B E ડોટ dr આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ। અહીંયા A થી B વચ્ચેનું સંકલન એ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રનું A અને B બિંદુ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ કે A થી B બિંદુએ વિદ્યુતભાર લઈ જવો હોય તો ઘણા બધા માર્ગો છે। અહીં આપણે બે માર્ગો ધ્યાન લીધા છે, A C અને B, અને બીજો માર્ગ લીધો છે A D B। તો સૌપ્રથમ પહેલા માર્ગની ચર્ચા કરીએ કે A C B માર્ગ માટે। A C B માર્ગ માટે શું થશે? સૌપ્રથમ આપણે એને OA ત્રિજ્યા ધરાવતા વર્તુળનું, આ એક જાતનું તમે વર્તુળ વિચારી શકો કે OA ત્રિજ્યા ધરાવતા વર્તુળની ચાપ AC પર A થી C બિંદુએ વિદ્યુતભારને લઈ જશું। પછી તદુપરાંત O થી C દિશામાં C થી B તરફ અથવા C બિંદુથી B તરફ B ઉપર વિદ્યુતભારને લઈ જઈશું એટલે A ઉપરથી જઈને C ઉપર ને C થી B ઉપર। તો સૌપ્રથમ આપણે જોઈએ કે OA ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ AC ના દરેક બિંદુએ તમે જુઓ તો Q વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ રૂપે છે। તેથી તમે કહી શકો કે કાર્ય WAC બરાબર ઇન્ટિગ્રેશન E dr ડોટ ગુણાકાર દૂર કરો તો E dr cos θ। પરંતુ θ એ કેટલો થશે તમે જુઓ તો કે દરેક બિંદુએ શું વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે છે એટલે E અને dr વચ્ચેનો કોણ થશે 90 ડિગ્રીનો। तो cos 90 એટલે આપણને ખ્યાલ છે કેટલું થાય? 0। તો A થી C બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય કેવું હશે? 0 હશે। પછી આપણે આગળ વાત કરીએ કે હવે C થી B બિંદુએ મારે જવું છે તો કે OC દિશામાં C થી B બિંદુએ મારે વિદ્યુતભારને લઈ જવો છે તો આપણે કહી શકીએ એની માટે કરવું પડતું કાર્ય કે WCB બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? C થી B તરફ E dr ડોટ ગુણાકાર દૂર કરો અને C થી B કે અહીંયાથી આનો સ્થાન સદિશ આપણે કહીએ કે RC છે અને O બિંદુથી B બિંદુ વચ્ચેનો સ્થાન સદિશ આપણે કહીએ કે RB છે। તો આપણે લખી શકીએ કે RC
આરબી ઈ dr cos થીટા કેટલો થશે બંને સમાન દિશામાં તો થીટા થશે 0 કે cos 0 કેટલા થાય 1 તો આપણે કહી શકીએ કે rc rb ઈ એટલે આપણને ખ્યાલ છે શું છે કે વિદ્યુતભાર આપણી પાસે છે q kq upon અંતર આપણે કહીએ r તો r² dr kq ને આપણે સામાન્ય કાઢીએ તો આપણે લખી શકીએ કે wcb બરાબર kq સામાન્ય કાઢીએ તો 1 upon r ઇન્ટિગ્રેશન ની અંદર શું વધશે કે rc થી rb 1 upon r² dr આનું સંકલનની વાત અહીંયા થોડીક સાઈડમાં કરી દો કે ઇન્ટિગ્રેશન 1 upon r² હોય તો તમે લખી શકો ઇન્ટિગ્રેશન r - 2 એટલે ઘાત ઉપર લઈ જઈએ તો r - 2 સંકલન માટે કહીએ કે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં જાય તો આની એક ઘાત વધારી -2 + 1 અને વધેલી ઘાત છેદમાં જાય તો અહીંયા આપણને પદ મળશે r - 1 -1 -1 એટલે આપણે આમ લખી શકીએ કે -1 નું માઈનસ r - -1 ની જગ્યાએ લખીએ કે 1 upon r તો અહીંયા સંકલન પણ એવી જ રીતે કંઈક થશે કે જે જોઈએ લખીએ આપણે કે kq તો આપણા એમ નામ છે 1 upon r² એનું સંકલન થશે -1 upon r અને એની લિમિટ જે છે તેમ નામ rc rd હવે પ્રથમ અપર લિમિટ મૂકીએ અપર લિમિટ શું છે rb તો થશે 1 upon rb નિશાની માઈનસ અને આ પદ એ કેવું છે માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 upon r ની જગ્યાએ rc તો આને આપણે આ પ્રમાણે પણ લખીએ કે q 1 upon rc minus 1 upon rb તો આ માર્ગ acb માર્ગે લઈ જઈએ તો કરવું પડતું કાર્ય આપણે કુલ કાર્ય મેળવવું હોય તો w acb માર્ગ માટે w ac plus w cb તો કાર્ય કેટલું થશે kq 1 upon rc minus 1 upon rb સમીકરણ નંબર 1 કહીએ આ મુજબ જ આપણે હવે માર્ગની પસંદગી કરીએ કયો માર્ગ લઈશું a d b માર્ગ માટે કે adb માર્ગ માટે આપણે શું થશે કે સૌપ્રથમ a થી d એટલે કે o a દિશામાં a થી d બિંદુએ વિદ્યુતભારને લઈ જવાનું પછી d થી b બિંદુએ લઈ જવાનું જ્યાં દરેક બિંદુએ q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેને લંબરૂપ રહેશે અથવા તો તમે આગળની ગણતરી ઉપરથી લખી શકો કે WAD બરાબર KQ કૌંસમાં 1 upon અહીંયા જ્યાં c બિંદુ છે ત્યાં કયો આવશે c બિંદુ છે ત્યાં આવશે આપણી પાસે જે c બિંદુ છે તેની જગ્યાએ કયું બિંદુ આવશે આપણું a એટલે 1 upon r a માઈનસ જ્યાં b બિંદુ છે આની અંદર જ્યાં b બિંદુ છે અહીંયા તો અહીંયા કયું બિંદુ આવશે d એટલે 1 upon r d બીજું આ a થી d આપણે પહોંચી ગયા હવે d થી b પહોંચવા માટે કરવું પડતું કાર્ય તો d થી b પહોંચવા માટે db બરાબર કેટલું થશે d થી b પહોંચવા માટે કાર્ય કરવું પડશે ઈ 0 હશે કેમ કે db ચાપ પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે લંબ રૂપે હોવાથી e અને dr વચ્ચેનો કોણ થશે 90 ડિગ્રી તેથી cos θ cos 90 0 એટલે કાર્ય કેવું થશે 0 તો કુલ કાર્ય w adb માર્ગ માટે કેટલું થશે kq 1 upon ra minus 1 upon rd જેટલું સમીકરણ નંબર 2 તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે એવું કંઈક કહી શકીએ કે આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ થી વિદ્યુતભારને બીજા બિંદુએ એટલે એક બિંદુએથી વિદ્યુતભારને બીજા બિંદુએ જો લઈ જવામાં આવે તો તેનો આધાર માત્ર ને માત્ર બે બિંદુઓના સ્થાન પર રહેલો છે નહીં કે તેને કયા માર્ગ ઉપર લઈ જઈએ તેની ઉપર કંઈ પણ આધાર રહેતો નથી અહીં આપણે જોઈ શકીએ કે ra ની વેલ્યુ કોના જેટલી છે કોના બરાબર છે કે rc બરાબર જ્યારે rb બરાબર આપણે કહી શકીએ rd બરાબર આપણે કહી શકીએ rb ઓકે સમાન સ્વરૂપે હશે તો બંને માર્કના ફાઇનલ આન્સર તો શું આવે છે સમાન જ આવે છે જો આપણે વિદ્યુતભારને a બિંદુએથી b બિંદુએ લઈ જઈને પાછો a બિંદુએ લાવીએ તો એક જાતની બંધ રચના બનશે ધારો કે તમે a બિંદુએથી લઈ જાવ છો a c b માર્ગે હવે ત્યાંથી પાછો લાવો છો તો b d a માર્ગે તો આ એક બંધ ગાળો રચશે જેના કારણે જે કુલ કાર્ય મળશે કેવું હશે 0 હશે
અને પરિણામી કાર્ય તો શૂન્ય થઈ જશે. આના કારણે જે આ કાર્ય જ્યારે શૂન્ય થાય છે, જેવા ક્ષેત્રમાં શૂન્ય થાય છે તે ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 8 ની અંદર આપણે થોડોક આનો અભ્યાસ કર્યો છે. ગુરુત્વીય ક્ષેત્ર પણ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની. કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં શું હોય છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન યામાક્સ પદ્ધતિના, આપણે અહીંયા યામાક્સ પદ્ધતિ જોઈએ. યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ O પર Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આ Q વિદ્યુતભારના કારણે તેના આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રચાશે. વિદ્યુત ક્ષેત્ર કેવું રચાશે? E જેટલું રચાશે, જેને હું દર્શાવી દઉં કે આવું કંઈક હશે. રચાતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું હશે. આ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી હું કોઈ એક બિંદુએ વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભાર લઈને પ્રસ્થાપિત થઉં છું કે P બિંદુએ હું આવું છું, જેનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ આપણે કહીએ કે r જેટલો હશે. તો એની માટે મારે કરવું પડતું કાર્ય કેટલું હશે? એની માટે કરવું પડતું કાર્ય W ઇન્ફાઇનાઇટ ટુ P, અનંત અંતરેથી આવવાનું છે ક્યાં બિંદુએ? P બિંદુએ. તો એની માટે કરવું પડતું કાર્ય W ઇન્ફાઇનાઇટ P, ઇન્ફાઇનાઇટ થી P, E આપેલા વિદ્યુત ક્ષેત્ર E માં dr લેતા અંતર. તો આટલા અંતરે આવવા માટે મારે કરવું પડતું કાર્ય કેટલું હશે? rp. પરંતુ અહીં ગતિ પ્રવેગ રહિત છે. પ્રવેગ રહિતનો મતલબ કંઈક એવો થાય છે કે થોડી ચર્ચા કરી લઈએ. પ્રવેગ રહિતનો મતલબ એવો થાય છે કે અચળ ગતિ, અચળ વેગી, અચળ વેગથી ગતિ કરતો હોય. તો અચળ વેગથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઊર્જા 1/2 mv2 કેવી હશે? અચળ હશે. અર્થાત આપણે કહી શકીએ કે k બરાબર 0 હશે. જો k બરાબર 0 હોય તો કાર્ય ઊર્જા પ્રમેય આપણે ભણી ગયા છે W બરાબર ડેલ્ટા k. તો k 0 હોય તો કાર્ય પણ કેવું થશે? 0. આનો મતલબ કંઈક એવો થાય છે કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભારને લાવવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા જેટલું કાર્ય થાય છે તેટલું જ તે બાહ્ય બળ દ્વારા કાર્ય થતું હોય છે. જેના કારણે આપણે કાર્ય કેવું લેવું જોઈએ? ઋણ લેવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ છીએ એટલે આપણે કાર્ય કેવું લેવું જોઈએ? ઋણ લેવું જોઈએ. તો આપણે અહીંયા કાર્યને કંઈક આવી રીતના દર્શાવીએ કે W ઇન્ફાઇનાઇટ ટુ P કેવું? માઈનસ EdR. આની ઉપરથી તેની વ્યાખ્યા બની શકે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા ઉપરથી લખી શકીએ કે W ઇન્ફાઇનાઇટ P ની જગ્યાએ આપણે લખી શકીએ કે Vp માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ P E dr. આ કોઈ એક બિંદુને એક એકમ ધન વિદ્યુતભારને હું વિદ્યુત ક્ષેત્રની અંદર લાવીએ. એવી જ રીતે આપણે કોઈ q બિંદુની વાત કરીએ તો એની માટે આપણે લખી શકીએ કે Vq બરાબર માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ Q E dr. આ બે બિંદુઓનો આપણે તફાવત લઈએ કે અહીંયાથી આપણે ઇન્ફાઇનાઇટ ની વાત કરીએ તો કે આવી રીતના કંઈક આવતું હશે. તો આ બે બિંદુઓ વચ્ચેનો આપણે તફાવત લઈએ કે VQ માઈનસ VP, VQ માઈનસ VP, VQ માઈનસ VP કરશું એટલે શું થશે? માઈનસ ઇન્ટિગ્રેશન ટુ Q E dr માઈનસ ના માઈનસ કાઉન્સમાં દર્શાવી કાઉન્સ માઈનસ ઇન્ટિગ્રેશન થી P E dr. સાદું કાવ્ય માઈનસ નિશાન ઇન્ટિગ્રેશન લાગે તો લિમિટ ચેન્જ થઈ જાય Q થી ઇન્ફાઇનાઇટ E dr માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન થી P E dr. સંકલનને આપણે જોઈએ કે Q થી ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ થી ક્યાં છે? P. તો આપણે લખી શકીએ કે Q થી P E dr VQ minus VB. અહીં VQ minus VB એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે, જેનું સમીકરણ આપણે કંઈક મેળવું Q થી P બિંદુએ જવા માટે. આપણે હકીકતમાં આને લખવું હોય તો એમ લખી શકીએ કે
VQ minus VB VP VQ minus VP બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P થી Q માઇનસ એટલે લિમિટ ચેન્જ થઈ જાય EDR આનો મતલબ કંઈક એવો થાય છે કે P બિંદુએથી વિદ્યુતભાર ક્યાં જાય છે Q ઉપર ટ્રાન્સફર થશે અને એનું રેખા સંકલન એટલે કે આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર આ બે બિંદુ વચ્ચેનું રેખા સંકલન દર્શાવે છે ઇન્ટિગ્રેશન રીતે આના SI એકમની વાત કરીએ તો SI એકમ એક છે ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ બીજા એકમની વાત કરીએ તો એક છે જૂલ પ્રતિ કુલમ છે અને તેનો પ્રામાણિક એકમ આપણે જોઈએ તો વોલ્ટ જેને V વડે દર્શાવાય છે એટલે આના ત્રણ SI એકમ છે તેના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો આપણે જોઈ શકીએ આ એકમ પરથી મેળવવું હોય તો બળ ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર m1 L બળ એટલે શું થાય આ યાદ રાખો F બરાબર ma જ્યાં m એટલે કિલોગ્રામ a એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો તેના ઉપરથી નું પારિમાણિક સૂત્ર આપણે મેળવી શકીએ કે કિલોગ્રામ એટલે માસ m1 m એટલે મીટર એટલે કે L1 s સમય માટે લખીએ t - 2 તો પારિમાણિક સૂત્ર આપણે મેળવવું તો m1 L1 t - 2 ઇન્ટુ મીટર એટલે અંતર જ એક જાતનું તો L1 છેદમાં કુલમ માટે આપણે લખવું હોય તો A1 T1 સાદું રૂપ એટલે આપણને પારિમાણિક સૂત્ર મળશે કે m1 L2 t - 3 A1 આ સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે તો અહીંથી આગળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર ધન્યવાદ